માં મારું કોઈ ધણી નહીં, મારી મેલડી આ તારા ગાંડિયાનું, મારી મેલડી સિવાય કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં. મારી મારે નથી ભાઈઓ ના જોર નથી, પરિવાર ના જોર નથી, એ મારા કુટુંબ ના નથી, મામા મોહાલ ના જોર મારી દીવી દીવી. એ મારા રામલા જગત માથે જેનું કોઈ નહીં, એનો ધણી બની ઊભી રહી જાય, મારી મેલડી રહી જાય, રહી જાય. પણ સાહેબ એ તો એનું બનવું પડે, એનું થાવું પડે, દુનિયાની માલિપા એના થઈ જાવ. જો કોઈ માણાના હોય શિયાળા રવા દે ને તો આપણા કંડિયાની માલિપા બેઠેલી મારી જોગ માયા મેલડી ન હોય બાપ. જેમ હીરિયા લાસોડીની મેલડી કહેવાય, ધાડકાની માલિપા શિયાળાના પાદરની માલિપા અમારી કાનિયા જોગીની હરમાય મેલડી થઈ ગઈ ભાઈ. મારે હીરિયા તારું રાગનું બાવળું તણવેશ નાખજે, કાલ હવારમાં મજલ પડવાનો કા. તારી પરામાં ફજેલી યાદ પારગલી મેલડી બોલું. વચમાં મારું નામ એવું થિયેટર ચાલ્યું હતું ભાઈ. હોનાની કટકી લોખંડની કટકી બે દુકાનમાં હેઠા પડી જાય. મારે હોનાની કટકી અને લોખંડની કટકી અને મારી હેઠા પડી જાય ભાઈ. આપણે કેમ બધા ભાઈબંધ કારક ભેગા થઈને પછી વાર્તાલાપ કરવા મળ્યું, મારે તો આમ થઈ ગયું, ઓલા પણ હું જોતો આમ થયું ને આમ થયું ને. એમ હોનાની કટકી અને લોખંડની કટકી ભાઈ વાત કરે છે, ત્યાં વાર્તાલાપ ચાલુ કર્યો ભાઈ બજારની મારી પાસે. હોનાની કટકી પૂછે કે હે લોખંડ ભાઈ, જેથી મારો ઘાટ ઘડાય પડખે વાળા પાડોશીને ખબર નથી રહેતી કે મારો કઈ રીતે ઘાટ ઘડાઈ ગયું, હોનું કઈ રીતે ઘડાઈ ગયું, હોનાની કઈ રીતે વસ્તુ બની ગઈ, કઈ રીતે દાગીનો બની ગયો અને કઈ રીતે લોકરની મારી પાસે મુકાઈ ગયું, પડખે વાળા પાડોશીને ખબર નથી પડતી. પણ તમારો જે ઘાટ ઘડાય તે 5 ગામના સીમાડા ગજવે છે, ફળા ફળી ફળા ફળી ફળા ફળી ભાઈ. હોનાની કટકી ને તે લોખંડની કટકી બોલે છે, તો સાંભળો હોના ભાઈ સાંભળો, એમાં મારી વેદના પડી છે હોના ભાઈ, મારી લોખંડની વેદના પડી છે ભાઈ. સાંભળો એ હોના ભાઈ સાંભળો, કે જેથી તમારો ઘાટ ગણાય હોના ભાઈ, તેથી એની મારી પાસે ઓલી હથોડી આવે શેની વગર એ તમારા લોખંડની હોય, એની મારી પાસે હાથો આવે શેનો વગર એ લાકડાનો હોય ને કાંઈ અત્યારે સમય પ્રમાણે ફાઈબર ના થઈ જાય. પણ હોના ભાઈ અમારી માથે યરણું મંડાણી હોય ને એ અમારી લોખંડની હોય, એની માથે ઘણના ઘા પડતા હોય ને એ અમારા લોખંડના હોય. અમને અમારા નો મારા ઘા મારે એના હુળાય આવે મારી ના. કારણ કે આપણા વાળાને ખબર હોય કે આપણી પથારી ક્યાં થાય છે, બાકી બારકાને શું ખબર હોય મારું ભાઈ. રામાયણની માલિપા
વિભીષણે રામને નો કીધું કે ડૂટીની મારી પાસે બાણ મારી ત્યાં સુધી મળશે નહીં તો ભલામણ રાવણ મરત. આપણા ને આપણા હોય ને આપણા ને આપણા જેથી મારે એના હુડા આવે એકજી વગડાની માલપા વનરાયની માલપા સંદનનું જાળવું ઉજુ ઉજુ વગડાની માલપા સંદનનું જાળવું એટલે આખી વનરાય હતી બધી કીલી ઉઠી ગા હાય આપણા વગડાની માલપા આપણી વનરાયની માલપા સંદનનું જાળવું ઉજુ જોવો તો ખરાય ને. હવે સંદનની માલપાથી ફોર્મો આવશે એની માલપાથી સુગંધો આવશે આખું આપણી વનરાય કોળી ઉઠશે. પણ જેવું સંદનનું જાળવું ઉજ્યું હતું ને એની હામા પાસા કોક ખાખરા ઊભા થાય થાય મારી ના જેવું સંદનનું જાળવું ઉજ્યું ને એની હામું પાછું ખાખરાનું જાળવું હામું કોળી કાઢ્યો હો ભાઈ. અને સંદનના જાળવે હારા હારા પક્ષી આવીને બેસે છે એની મારી પાસે સુગંધ નીકળે છે. હા રામભાઈ સંદનના જાળવાની મારી પાસે હારી હારી સુગંધ આવે ને હારા હારા પક્ષી આવી બેસે હારા કોઈ શરાબ આવી બેસે. કારણ કે એમ ઓલા સંદનના જાળવા માથે પક્ષી આવીને બેસે કારણ કે ત્યાંથી ફોર્મું ઉડતી હતી ભાઈ. અને હામાં ખાખરાના ઝાડને અણદેખાય થઈ મનની મારી પાસે ઈર્ષ્યા લાગી. હારી આ આખી વનરાય છે બધા વાતું વખાણ ઓલા સંદનના જાળવાના કરે છે મારા ખાખરાના કેમ કોઈ કરતું નથી. સંજયભાઈ હા અત્યારે અમારું થોડું ઘણું હાલત ઘણા ખરા નો વાતો કરતા હોય ભાઈ આવી ગયા છે કઈ ત્યારે એટલે વગડાની માલપા ઓલા સંદનના જાળવા માથે પક્ષીડા આવી બેસે છે કોઈ હારા હરપ આવી બેસે છે એટલે આમાં ખાખરાના ઝાડને અણદેખાય થઈ મનની માલપા ઈર્ષ્યા જાગી ગયો. આખી વનરાય છે એ સંદનના ઝાડવા ના જ વખાણ કરે છે મારા ખાખરાના કેમ કોઈ નહીં કરતું હોય. મારા ખાખરાના ઝાડવા માથે આવીને કેમ કોઈ બેહતું નહીં હોય. ખાખરાએ મનની માલપા વિચાર કર્યો કે એક દી ખરું ટાણું આવે ને ખરો સમય આવે ને તેથી ચંદનના ઝાડવાનું જોઈ લેવું છે. અને આવ્યો હા સમય બધા માણાનો આવે. રાખ હોય કે મોટો કરોડપતિ હોય સમય હર કોઈ માણાનો આવે આવે ને આવે છે સાહેબ. પણ સમયને પારખતા આવડવું જોઈએ. એ સમયને પારખી લો ને ઓલું કહે ને કે 10 કો 10 વર્ષનો પણ 10 કાનો તમે પારખી લો 10 કાની માલપા ઉતરી જાઓ 10 કો થોભી રાખો તો પછી 10 કાની માલપાથી 20 કો નો કરી દેતી તો આપણા બાપ દાદાનો વ્યવહાર મારી મેરડી નો હોય. આવ્યો ખાખરાનો સમય આવ્યો હો ભાઈ. આમ ભાઈ હર કોઈનો સમય આવે ખાખરાનો આવ્યો સમય ભાઈ. અને બરોબર વગડાની મારી પાસે ખરાબ બપોરનું ટાણું છે આવો વૈશાખ જેવો એમ હાલ્યો જાય ભાઈ. અને ખરાબ બપોરે ઇન્દર કઠિયાડો ગામની માલિપાથી હાથની માલિપા ખાલી કુવાડો લઈ અને વગડાની માલિપા ભટકે છે લાકડા કાપીને કંઈક લઈ જાવ ને કંઈક 5-25 રૂપિયા કોઈ આપે નહીં વેચી અને મારા દીકરાની મારા બસડાની સાણી લાવવું ભાવ. અને ખાખરો ભાળી ગયો એટલે આમ નજર વહી ગઈ એટલે ખાખરાનો વાસા ઉત્પન્ન થયો અંદરથી. વગડાની માલિપા ખાખરાના વાસા ઉત્પન્ન થઈ ગયા. એ કઠિયારા ભાઈ આણપા આવો આણપા આવો આણપા આવો મારો બાપ સારું કર્યું આવ્યા તમે આયા વગડાની માલિપા. હું કામ આવ્યા છો કે વગડાની માલિપા ભાઈ હું તો નાના નાના ભારા કાપી 2-5 રૂપિયા મળે તો એ ગામની માલિપા બજારની માલિપા વેચી અને થોડા ઘણા પૈસા આવે તો ઘરે લઈ જઈ મારા છોકરાની સાઈડ કંઈક 2-5 રૂપિયા મળે તો મારા જીવન ગુજરાન હાંકવું છું. અને તેથી ખાખરાના ઝાડવાએ પૂછ્યું તો કઠિયારા ભાઈ એક તમને હુજાય આપું કઈ બોલો ને કે બોલ્યું હા હું સંદનનું ઝાડવું છે ને હે એ સંદનનું ઝાડવું કાપી
અને રાજમહેલની માલિપા દિયાવો જો રાજમહેલની માલિપા સંદનનું ઝાડવું કાપીને દેખો ને તમારી 2 પેઢી ઉતારી દે એટલે રાજમાંથી પૈસો આપશે તમને, કારણ કે એ બહુ અમૂલ્ય છે. સંદનનું ઝાડવું છે ને એ બહુ અમૂલ્ય છે, એને કાપીને દિયાવો રાજની માલિપા. પણ તેથી બોલો ઇન્દર કઠિયારો હતો ને એને ખાખરાને કીધું કે ભાઈ ખાખરા ભાઈ મારે ઝાડવું કાપવું છે, બધી વાત સાચી, મારે ઝાડવું કાપવું છે પણ બધી વાત સાચી, પણ હું ખાલી કુવાડો લઈને આવ્યો છું, એની મારી પાસે હાથો નથી. ઓહો એ ઇન્દર કઠિયારા શું વાત કરે છે, આ આવડો મોટો ખાખરો ઉભો છું, એની બાલી પાછી કાંડા જેવો હાથ જેવો કાપી લે એકાદો ખોટો, અને તેજી કીધું છે ભાઈ હાથા બનાય નહીં બનાય નહીં બનાય નહીં બનાય નહીં. હાથા બનશો માવયા સંદાનના ઝાડવા કપાવા દેશો નહીં દેશો નહીં દેશો નહીં. કારણ કે સાહેબ આપણા વાળા હાથા બને ને તઈ સંદનના ઝાડવા કપાય છે, બાકી કોઈ બીજા કોઈના બાપની તેવડ નથી કે આપણે સંદનના ઝાડવાને કાપી શકે. પણ સમય આવે ને, મેં કીધું ને કે સમય હર કોઈ નો આવે છે, ટાઈમ હર કોઈ નો આવે છે. સંદનના ઝાડવાને કાપી નાખ્યું, હવે કાપી તો નાખ્યું પણ ઇન્દર કઠિયારા આગળ બાંધવા હાટું એવું કઈ દોડું બોડું નહોતું એ સમયમાં. અને જેદી પાછી સંદનને વાસ આવવું પડ્યો, સંદનને વાસ આવવું પડ્યું. કઠિયારા ભાઈ મારી એક વાત સાંભળશો? બોલો બોલો તમે હવે બોલો. કે મને કાપી નાખ્યું પણ હવે મને બાંધીને લઈ જવું તો છે ને ઘર સુધી, તો તમને ગુજાવ આપું એનો. બોલો બોલો. કે ઓલું ખાખરાનું ઝાડવું છે ને મૂળિયા બહુ સારા છે. ઓલું ખાખરાનું ઝાડવું સામું ઊભું છે ને મૂળિયા બહુ સારા છે. જો એ ખાખરાના ઝાડવાના મૂળિયા હોતું ખેંચી લો ને તો આમ સંદનના ઝાડવા એમાં બંધાઈ જાય ખરા. અને પાછો કઠિયારો નીકળ્યો, મૂળિયા હોતું ખેંચી લીધો ખાખરાને, મૂળિયા હોતો ખેંચો ને, અને પછી મૂળિયા કાપ્યા ને, અને પછી સંદનના ઝાડવા બોલ્યા છે કે જો અમારી પાસે જો અમારી દેવી હારે હોય ને અને હામા વાળાનો જો મૂળિયા સુધી નો ખેંચી લે તો ભલામણા માથા જેવી કોઈની દુબળી નથી, જેવી કોઈની દુબળી નથી. ઘણા માણા કહેતા હોય ચામુંડમાં આપણા બહુ હોજા માતાજી કહેવાય, મેલડીમાં છે ધારાળા કહેવાય ને શાળા નો કરાય, કાળકીયામાં શાળા નો કરાય. પણ સાહેબ દુનિયાની મારી પાસે કોઈની દેવી દુબળી નથી. દુબળી હોય મારો તમારો ભરોસો છે. દુબળો હોય તો મારો તમારો ભરોસો છે. એ એક વખત સાહેબ એને ભરોસે કદાચ વેળગી રહ્યો ને એને ભરોસે વિશ્વાસે વળગી રહ્યો, એ દુનિયાની માલિપા કદાચ મેલડી એટલું બોલે મારા ભરોસે વળગી રહ્યો ને એક દિને સમય જો તમારો ટાઈમ નો લાવું તેથી તો ભલામણા મેલડી જવું તો વીર્યો માતા મેલડી નું ભજન કરે પારામાં ભજેલી પારો કરી. મારી હીરિયાને આવીને જગાડ્યું કે મારા હીરિયા હવા પર જી સડે ને એટલે મારા દીકરા તારું ગાયું ભેહુનું જે ધણ છે ને વેચી નાખજે, હું મેલડી હારું નથી ભાળતી દીકરા. અને મનની મારી પાસે હીરિયાનો સંકલ્પ થયો કે મારી મેલડી જો અડધી રાતના ટાણે મારા સપનાની મારી પાસે આવીને કહેતી હોય તો મારી મેલડી કઈક ભાળતી છે. હો માતાજી મેલડી કઈક ભાળતી હશે તો મને આવીને કીધું હોય મને હીરિયાને. અને હવા પોર થી સડ્યો પણ ભાતનો પોર થયો. રાજા કરણની વેળા છે ને હીરિયો પોતે પોતાના વાહના વાડાની માલી પાસે આવીને ઉભો રહી ગયો ને વાહના વાડાની માલી પાસે આવીને ઉભો રહીને એટલું કીધું કે મારી મેલડી તું મારી આ ગાયું ભેહું ધણ વેચવાનું કેસો પણ
પ્રભાતના પોરમાં હવાપોર દીસડ્યો મારા વેસવા ક્યાં જવું મારી લે કોણ મારી યાર અને જ્યાં મારી મેલડી 80 વર્ષની ડોશી બની આ સિનેમાની માં ખોખરડી લાકડી લઈ અને માથે કાળો ભમર ભેળિયો હોય ઢોસન માથે મારી પાસે સાંજીને પતરા જેવા વાળ રહી જશે ભાઈ અને મારી મેલડી આવીને ઊભી રહી ગઈ મારા હીરિયા હવે જા તારા ડંગડાની મારી પાસે પાછો વયો જા હવે દુનિયાની મારી પાસે આનો સોદાગર હવે હું મેલડી જેવો ધણી બનું જા મારા દીકરા હવા પોર દીસડ્યો મારવાડ માંથી હઠી જોવણ જારો વાંઢ લઈને વયો આવે હવા પોર દીસડ્યો એટલે હઠિયો વણજારો મારવાડ ની મારી પાસે વાંઢ લઈને વયો આવે છે ભાઈ અને હીરિયાના વાહના વાળાની મારી પાસે ગાયું ભેહું ભાળી જો ને હઠિયા વણજારા નજર વગી ઓહો આમ જો તો ખરા કેવી ગાયું ભેહું છે અને વગડાની મારી પાસે આ એકલી ડોશી લઈને બેઠી છે આવીને હઠિયા વણજારાએ પૂછ્યું કે ડોશીમાં આમાંથી થોડી ઘણી ગાયું થોડી ઘણી ભેહું મને દેવી મને વેચવી છે અને જેથી ડોશી બોલી કે આ ગાયું ભેહું છે ને તો મારા હીરિયાની અમૂલી છે ભાઈ આના મૂળ નો થાય એ આ તો મારા હીરિયાનું અમૂલું છે ભાઈ આના મૂળ નો થાય પણ તો કોઈ વાતે અને તેથી મારી જોગમાં 80 વર્ષની ડોશીના રૂપે મારી મેલડી એટલું બોલી કે વાંભ કર આ વાંભ છે એ તમારી છે માલધારીની ભાઈ વાંભ કર અને જેટલી વાંભ કરીને જો વાંભની મારી પાસે જેટલી ગાયું તારા ઓલે વહી જાય તારી મારા વળે મારી કારણ કે માલધારી ભરવાડનો દીકરો સાહેબ હાથની મારી પર લાકડી લઈને ગમીને વાંભ કરે એટલે સાહેબ ગાયુંને હાલી નીકળવું પડે એટલો ભરોસો ભરવાડ હોય ચારણ હોય રબારી હોય આયર હોય અને અમારા રાવળદેવના દીકરા હાથની મારી પર ડાક લઈ અને માતાના નામનો મારી જેવો કે થોડો ઘણો આવડતો હોય કાળીંગો રાગ કરે એટલે હાથમાં પાતાળમાંથી દીવીને જગાડવી તમારે જેવી વાંભ ન થાય ને અમારા રાવળદેવ જેવી કોઈથી ડાક ન વાગે ડાક વાગે તો પાછો હામો રાગ કારણ કે આ બધું ભોળાનાથનું દીધેલું થાય અને હઠિયા વણજારે વાંભ કરીને કે આખો વાહનો વાળો ઠેકી વાડ ઠેકી નીકળવા પડ્યો હો ભાઈ આખો વાહનો વાળો ખાલી થઈ ગયો પણ એક માતાનો દીધેલો કોઠિયો તારા જેવો કોઠિયો હતો ને મારી મેલડી એમ કે માથે હાથ મૂક્યો ને નૈયાન પોઠિયાને હેઠો બેહારી દીધો મારી મેલડી બોલી આ તો મારી મેલડી નો દીધેલો બાપા પોઠિયો હવા પોર દીસડ્યો સૂરજ નારાયણ ધરતી માથે કરીનું કાઢે ને ત્યાં હીરિયાના ઘરેથી બાઈ લાસુબાઈ અને હીરિયો વાહના વાળાની મારી પાસે વાસીદું કરવા આવ્યા છે અને આમ હીરિયાના ઘરેથી બાઈ લાસુએ નજર માંડી વાહના વાળાની મારી પાસે એક ગાય ભેં કાંઈ દેખાણું નહીં અને પ્રભાતના પોરની મારી પાસે હીરિયાને ટકોરો કર્યો તારી મેલડી અમારા છોકરાની સોન કાઢી મેલી હીરિયા હીરિયા જોતો ખરા તારી મેલડી પારાની મારી પા મેલડી ભજે છે તારી મેલડીએ મારા છોકરાની સણ કાઢી મૂકી આમ જોતો ખરા જરા પણ ડોશીના વેસે મારી મેલડી આવીને ઉભી રહી કીધી મારી મેલડીએ કીધું હીરિયા તારા ઘરેથી બાઈ છે ને લાસુબાઈ ને કહી દે મારા હીરિયા ઓલો જે પોઠિયો છે એની માથે જે ખાસા જીંડુ રત્નનો ભરેલો જે ગોણો છે ને દોણો એ દોણો ઉતારી લે
અને એની મારી પાછી દોણામાંથી હિન્દુ રતન કાઢી અને ગામની મારી પાસે હવે ગમે એટલી ઝાર ભેગી થાય એટલી ઝાર ભેગી કરી અને હવે આ ગામ મૂકીને નીકળી જા અને તેજી હીરિયો આવ્યો હીરિયો ટાંડું લઈને આવ્યો હીરિયો ટાંડું લઈને આવ્યો હીરિયો 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 હાકા બંગાળામાં આવ્યો હીરિયો હાકા બંગાળામાં આવ્યો બોલો મેલડી મહાન